ઓકે, હવે સમજો ધ્યાનથી. હવે હું તમને આજે પહેલાં એક સમજાવું છું. એ આપણે સમજીએ કાર્બોકેટાયન. શું સમજીએ? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન શું થયું? વિડિયો થઈ ગયો. એ ચાલુ, એ તો પાછળ ચાલુ હોય તમારે કાર્બોકેટાયન પડી ગયો ના પડી? ઓકે, હવે સમજો કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન તમને આખો પૂરી આપણી પેજ દીધી, બરાબર? હવે આની અંદર તમારે 3 ફિનોમિના, આમ તો 2 જ ફિનોમિના સમજવાના છે. કયા? બે તમારે વસ્તુ સમજવાની છે, બરાબર? એક છે એની અંદર એચ શિફ્ટિંગ. શિફ્ટ એટલે શિફ્ટિંગ ને શિફ્ટિંગ જ કહીશું આપણે, બરાબર કે નહીં? શિફ્ટિંગ ને જ કીધું છે. શિફ્ટિંગ શિફ્ટિંગ ઉપર લખી કરું, શિફ્ટિંગ જ કીધું, બરાબર? શિફ્ટિંગ શું? શિફ્ટ એટલે ખબર પડે ને? શિફ્ટ થઈ ગયું પોતાની જગ્યા પરથી, શિફ્ટ થઈ ગયું. એચ શિફ્ટિંગ, એચ નહીં, એચ માઇનસ શિફ્ટિંગ. શું? એચ માઇનસ. હવે સમજો, એકદમ ધ્યાનથી સમજો. અને બીજું સમજવાનું છે આપણે CH3 માઇનસનું શિફ્ટિંગ. હા, એટલું બધું તમે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છો એટલે તમારે આખા ટ્વેલ્થમાં જરૂર પડશે સમજવાનું. એચ માઇનસ અને CH3 માઇનસ શિફ્ટિંગ, બરાબર? સમજો. હવે મને એમ કહો પહેલાં, ખુશી, Cl માઇનસ, બરાબર? Cl માઇનસ ને શું કહેવાય? ક્લોરીન. શ્યોર? શું કહેવાય Cl માઇનસ? ક્લોરાઇડ. વેરી ગુડ. શું કહેવાય? ક્લોરાઇડ. ક્લોરાઇડ. સાચો આન્સર. શું કહેવાય? ક્લોરાઇડ. કહેવાય. યાદ કરો, મેં તમને કીધું હતું એ રીતે O માઇનસ 2 હોય તો ઓક્સાઇડ. ખાલી ઓક્સિજન હોય ને તો ઓક્સિજન કહેવાય. આ ઓક્સિજનનું અણુ, આ ઓક્સિજનનું પરમાણુ. પણ આવું હોય તો આ ઓક્સાઇડ કહેવાય. યાદ કરો, મેં કીધું તો વારંવાર કીધું હે ને? યાદ આવ્યું કે ના? S માઇનસ 2 હોય તો સલ્ફાઇડ. હા, પછી SO4 માઇનસ 2 હોય તો સલ્ફેટ. SO3 માઇનસ 2 હોય તો સલ્ફાઇડ. એમાં કીધું તો પણ ખાલી આવું હોય તો શું આવશે? યાદ આવ્યું? એટલે આવે છે. તો આપણે એવું છે ને H માઇનસ 1, S માઇનસ 2 નો મતલબ શું? 2 ઇલેક્ટ્રોન વધારે આયા એની જોડે. O માઇનસ 2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન વધારે આયા. Cl માઇનસ 1 નો 1 ઇલેક્ટ્રોન વધારે આવ્યો. એટલે હાઇડ્રોજન છે એની જોડે 1 ઇલેક્ટ્રોન વધારે આવ્યો. મતલબ હાઇડ્રોજન પોતાના ન્યુક્લિયસની અંદર 1 પ્રોટોન લઈને બેઠું હતું અને આસપાસ 1 ઇલેક્ટ્રોન હતા, બરાબર કે નહીં? હવે 1 ઇલેક્ટ્રોન એને વધારે આવી ગયો. પડી ખબર કે ના? બધું શું બની ગયું? હાઇડ્રાઇડ. પડી ખબર કે ના પડી? એટલે આને કહેવાય છે હાઇડ્રાઇડ. સમજો ધ્યાનથી. એકલું H હોય તો આને કહેવાય હાઇડ્રોજન. શું કહેવાય? હાઇડ્રોજનનો પરમાણુ. શું કહેવાય? હાઇડ્રોજનનો પરમાણુ. H2 હોય તો હાઇડ્રોજનનો અણુ. નોર્મલી આ સ્વરૂપમાં હોય છે. પડી ખબર કે ના પડી? અને H પ્લસ હોય ને તો આને કહેવાય હાઇડ્રોજન આયન. શું કહેવાય? તો હાઇડ્રોજન કેટલા બધા નામ થયું? આ હાઇડ્રોજન આયન, H પ્લસ આયન, આ અણુ, આ પરમાણુ અને આ હાઇડ્રાઇડ, બરાબર છે ને? તો હાઇડ્રાઇડ શિફ્ટિંગ થાય છે. શું થાય છે? આપણે સમજીએ એક્ઝેક્ટલી શું કહેવા માંગો આપણે સમજીએ, બરાબર? એટલે એકદમ આ છે CH3, ખાલી CH3 હોય સમજો. એક સમજતા હું 15 શું યાદ કરો? મિથાઇલ. વેરી ગુડ. શું કહેવાય આને? મિથાઇલ. બરાબર? લ. પણ જો અહીંયા માઇનસ 1 હોય તો શું થશે? ખબર છે? મિથાઇડ. પડી ખબર ના પડી? મિથાઇડ શિફ્ટિંગ. શું? મિથાઇડ શિફ્ટિંગ. આને કહેવાય છે મિથાઇડ શિફ્ટિંગ. અને આ કહેવાય છે હાઇડ્રાઇડ શિફ્ટિંગ. સમજીએ આને આપણે, બરાબર? સમજો ધ્યાનથી. હવે સમજો શું થયું. માન લો કે અહીંયા એક સી છે. હા, બીજી વસ્તુ કેટાયનનો મતલબ તમને ખબર છે? કેટાયન. વેરી ગુડ. શું કહેવાય? પ્લસ. વેરી ગુડ. સુપર. કઈ રીતે આને કઈ રીતે લખવાનું સમજો. માન લો કે શું થયું લાગે માટે બધું હશે. હાથી પડતનો કોઈ દે નથી ગયો. એ સારું છે. તો સમજો. માન લો કે આપણું આ એનોડ છે. એનોડને બેટરીના પ્લસ જોડે કનેક્ટ કર્યું છે. માઇનસ, પ્લસ અને માઇનસ. અને આ માઇનસ એ જોડે આને કનેક્ટ કર્યું એટલે સમજો. યાદ રહીને સમજાવું, બરાબર? આપણે કહો બેટરીના ધન જોડે કનેક્ટ કર્યું એટલે તો એનોડ કે કાંઈ છોડ એનોડ કહેવાય ને? યાદ કરો, જે ઇલેક્ટ્રોડ, આ ઇલેક્ટ્રોડ કહેવાય. બેટરીના ધન જોડે કનેક્ટ કર્યું એટલે એનોડ. જે ઇલેક્ટ્રોડ બેટરીના એને કહેવાય કેથોડ. આટલો ખબર પડી કે ના પડી? એનોડ કેથોડ ના પડી? પાકું? ઓકે. તો જો એનોડ છે એટલે બધા શું આવી જશે? ધન આવી જશે અહીંયા. અને એ બધા શું આવશે? માન લો કે મારા સોલ્યુશનની અંદર NaCl પડ્યું છે. તો NaCl કયા સ્વરૂપમાં હશે? Na+1 અને Cl માઇનસ પર. તો અહીંયા કોણ આકર્ષિત થશે? Cl માઇનસ કે Na+? અહીંયા ખુશી? અહીંયા એનોડ પર કોણ આકર્ષિત થશે? કેમ? હંમેશા પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે? એ તો ખબર કે નહીં ખબર? પ્લસ અને માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ. અને માઇનસ અને પ્લસ વચ્ચે
અને માઇનસ વચ્ચે પડી ખબર તો ડેફિનેટલી આ માઇનસ છે કઈ એટ્રેક્ટ થશે અહીંયા આગળ હવે આ શું છે એનોડ છે ને એટલે જેના પર માઇનસ હોય એને કહેવાય એનાયન શું કહેવાય પડી ખબર કે ના પડી હવે ખબર પડી એનાયન અને જેના પર પ્લસ છે કઈ એટ્રેક્ટ થાય કેથોડ તરફ એટલે એને કહેવાય છે કેટાયન પડી લખું કેટાયન યાદ રહેશે હવે એટલે આના કોઈ પણ ભૂલ પડે નહીં બરાબર એટલે મતલબ શું પ્લસ ક્રિએટ થાય ને તો કેટાયન અને માઇનસ ક્રિએટ થાય તો એનાયન હવે આપણે ભણી રહ્યા છીએ કાર્બોકેટાયન શું ભણવાના છે આગળ સમજો ધ્યાન કાર્બોકેટાયન આપણે ભણવાનું છે સમજો ધ્યાન શું ભણવાનું આપણે કાર્બોકેટાયન આપણે ભણવાનું છે ઓકે હવે આપણે ભણવાનું છે કે છે ને 3 ડિગ્રી કાર્બોકેટાયન છે ને છે તો તમને સમજાવું છું કે સૌથી વધારે સ્થાયી છે કોના કરતા 2 ડિગ્રી અને કોના કરતા 1 ડિગ્રી મતલબ આ છે સ્થાયીત્વનો ક્રમ સૌથી વધારે સ્થાયી આ છે આ કેવું છે સૌથી વધુ સ્થાયી હવે આવું કેમ છે આપણે સમજીએ અને આ સમજ પડી તો ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે સમજો તમે જો માનો કે આ કાર્બન છે બરાબર હવે 3 ડિગ્રી કાર્બનનો આપણે મતલબ ખબર છે તૃતીયક કાર્બન હે ને એવું કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે જોડાયેલું હોય આને કહેવાય તૃતીયક કાર્બન પડી ખબર કે ના પડી પછી દ્વિતીયક કાર્બન એટલે એવું કાર્બન જે બીજા 2 કાર્બન જોડે જોડાયું છે અને પ્રાથમિક કાર્બન એટલે એવું કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયું છે આને કહેવાય પ્રાથમિક આ કયું છે આપણું તૃતીયક આ છે દ્વિતીયક અને આ છે પ્રાથમિક કાર્બન હે ને હવે થવું શું માન લો કે આગળ પણ સેલ હતું માન લો અહીં પણ સેલ હતું અને અહીં પણ સેલ હતું હવે જો આ કાર્બન તો બાકી સાઈડ તો પૂરી થઈ ગઈ અહીં આગળ શું આવશે H2 અહીં પણ શું આવશે H3 અને અહીં પણ શું આવશે H3 અહીં આગળ શું આવશે CH3 પણ આવશે H અને આગળ નીચે આવશે H એગ્રી અહીં આગળ 2H આવશે આ તો ખબર પડી ગઈ ને અને આ આવશે બરાબર અહીં આગળ પણ H આવશે લખી દઉં છું બરાબર હવે માની લો કે અહીંથી સમજો આ છે ને આગળ આ Cl જાય સમજો ત્યાંથી બરાબર હવે Cl જશે સમજો આ Cl છે Cl પોતે કેવું વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે આપણે ખબર છે કયા ઇલેક્ટ્રોનેગેટિવ છે ફ્લોરિન ઓક્સિજન નાઇટ્રોજન અને ક્લોરીન આ બંને સેમ છે બરાબર કે નહીં એટલે અહીં જ્યારે આ Cl જશે તો એનો ઇલેક્ટ્રોન તો લઈને જશે ડેફિનેટલી આ તો લઈને જ જશે પણ આ ઇલેક્ટ્રોન પણ લઈને જશે એગ્રી ઓર નોટ હવે એનો લઈને ગયો હોય ત્યાં સુધી બરાબર છે પણ આ પણ લઈ જશે ને એટલે પોતે શું બની જશે Cl માઇનસ એનાયન કે કેટાયન એનાયન પડી તો વાગના પડી એનાયન બની જશે અને આના ઇલેક્ટ્રોન લઈ ગયો જો આનો હતો ને તો આ ઇલેક્ટ્રોન આનો છે ને એ પણ લઈ ગયું એટલે આના પર શું આવી જશે પ્લસ આવી જશે પડી ખબર ના પડી મતલબ કે આવું બનશે અહીંયા સમજો તમે આવું બનશે અહીંયા C છે એના પર શું આવી ગયું પ્લસ આવી ગયું અને Cl માઇનસ અલગ થઈ ગયો અને આગળ 1 2 અને 3 3 CH3 છે પડી ખબર ના પડી તો કહું છે તો આ શું કહેવાય કેટાયન થયું કયું કેટાયન કાર્બન એટલે કાર્બોકેટાયન કેવું કહેવાય કાર્બો અને પાછું કેવું કાર્બોકેટાયન 3 ડિગ્રી કાર્બોકેટાયન કેવું કારણ કે આ કાર્બોકેટાયન છે ને જો તમે એની આસપાસ પોતે એક જોડે અટેચ થયેલા 3 કાર્બન છે એટલે આ કહેવાય 3 ડિગ્રી કાર્બોકેટાયન પડી ખબર ડેફિનેટલી આ વધારે સ્થાયી છે બરાબર કોના કરતા 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા કારણ કે આ કાર્બનમાં શું છે જો તમે ઉપર જો માની લો કે અહીંયા Cl જતો હોય તો Cl પોતાનો તો ઇલેક્ટ્રોન લઈને જશે પણ આના પણ લઈને જશે કારણ કે આ ઇલેક્ટ્રોન તો આનો છે ને એ પણ લઈને જશે અહીંથી એટલે પોતે શું બની જશે Cl માઇનસ બની જશે એનાયન અને આ શું બન્યું કેટાયન તો કેવું કાર્બન છે એટલે કાર્બોકેટાયન અને કેવું કાર્બોકેટાયન 2 ડિગ્રી મારા ભાઈ 2 ડિગ્રી સવાર જો ને 2 ડિગ્રી કાર્બોકેટાયન બરાબર ખબર પડી કે ના પડી એટલે આ આના કરતા ઓછું સ્થાયી છે અને આ એના કરતા પણ ઓછું સ્થાયી છે 1 ડિગ્રી કાર્બોકેટાયન એથી પણ ઓછું સ્થાયી છે એવું છે તો છે હવે એવું ના બોલતા સર કેમ જેવું છે એને હાથે રહેવાની વધારે મજા આવે તો છાવે રહેવા પણ શું કરે બરાબર હવે ક્વેશ્ચન એ છે કે આના કારણે શું થાય છે આના કારણે શું થાય એક ક્વેશ્ચન સમજો ત્યાં પણ ખબર પડી સમજો ત્યાં હવે મેઇન વસ્તુ તમે સમજો શું થાય છે આના કારણે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો એકદમ ત્યાં બરાબર શું થાય છે આના કારણે તો જો ઓકે હવે સમજો CH3 C બરાબર અને માન લો કે અહીંયા આગળ Cl છે શું છે Cl છે અહીંયા આગળ 2 આવશે નહીં આવજો બધું સેટિસ્ફાઈ થઈ ગયું હમણાં તમને નામમાં કન્ફ્યુઝ કરતો નામમાં કન્ફ્યુઝ એટલે નામમાં ડિસ્કસ મેઇન આપણો ટોપિક છે સમજવા માટે ભૂલી જશે બરાબર ઓકે હવે સમજો ધ્યાન સમજો મને કહો આ કાર્બન છે ને આ કાર્બન કેવું છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી આ કાર્બન તો દેખાતું નહીં બરાબર ને 3 ડિગ્રી બરાબર જોજો મને કહે છે આ કાર્બન કયો કાર્બન છે આ કાર્બન છે
ખુશી 4 ડિગ્રી બરાબર કેવો કાર્બન છે કેમ કારણ કે આ ગમે છે 4 કાર્બન જોડે અટેચ હવે સમજો ધ્યાનથી જો 4 ડિગ્રી કાર્બન પોસિબલ છે પણ 4 ડિગ્રી કાર્બોકેટાયન પોસિબલ કોઈ દિવસ હોય રિમેમ્બર ઇટ એગ્રી ઓર નોટ હા કે હવે સમજો ધ્યાનથી સમજો માન લો કે આ ક્લોરીન ગયો તો મેં તમને કીધું પ્રમાણે આ ઇલેક્ટ્રોન કાર્બન નો છે અને માન લો આ ઇલેક્ટ્રોન ક્લોરીન નો છે પણ ડેફિનેટલી આ તો એટલું બધું ઇલેક્ટ્રોનેગેટિવ જ્યારે જશે ને તો બહુ ઊંચું જશે ખુદા તો ઇલેક્ટ્રોન લેશે જ આના પણ ઇલેક્ટ્રોન લઈ જશે है ना એટલે કઈ રીતે જશે માઈનસ ના સમય જશે માઈનસ એટલે શું કહેવાય કાર્બન ખાલી વેરી ગુડ એનાયન હા એનાયન એ પણ કહેવાય આપણે આગળ એનાયન ની વાત કરીએ છે ને એનાયન બરાબર કે નહીં આ રીતે નીકળશે હવે સમજો ધ્યાનથી સમજો શું બાકી રહ્યું એ લખો બરાબર સમજો શું બાકી રહેશે અહીંયા કરી છે સી પછી અહીંયા સી એની આસપાસ કેટલા હતા 3 CH3 હતા મિથાઇલ હતા 3 है ને અને અહીંયા પેલા એટલે કરશો કાર્બોકેટાયન બન્યું અહીંયા હવે સમજો એકદમ ધ્યાનથી આ કાર્બન કેવું છે 1 ડિગ્રી કે 2 ડિગ્રી 3 ડિગ્રી આ કાર્બન કયું શું લાવવાનું નહીં દેખાતું કે એવું છે આ જે કાર્બન છે ને આ કાર્બન એ કેવું છે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કે 4 ડિગ્રી કાર્બોકેટાયન 1 ડિગ્રી કેવું છે એક જ છે ને યાર કેમ આવું વિચારો છો આ તમે એક જ કાર્બન અટેચ છે ને તો આ તો 1 ડિગ્રી છે હવે તમને કીધું પ્રમાણે 1 ડિગ્રી એટલું બધું સ્થાયી હોતું ને યાદ કરો કયો સ્થાયી હોય છે 3 ડિગ્રી તો આ કાર્બન શું ઈચ્છશે અથવા તો આખું જે મોલેક્યુલ છે ને આખું મોલેક્યુલર પરમાણુ અણુ શું અણુ એ શું ઈચ્છે કે હું ભાઈ 1 ડિગ્રીમાંથી શામાં કન્વર્ટ થઈ જાઉં 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાઉં કારણ કે 3 ડિગ્રીમાં મને વધારે સ્થાયિત્વ મળે છે અને કોઈ પણ વસ્તુ સ્થાયી થવાનો ટ્રાય કરે છે એવું આપણને ખબર લાયકો ભણ્યા આપણે હે ને તો શું થશે સમજો ધ્યાનથી આ પ્લસ છે એને સમજો ધ્યાનથી મજા આવશે જો તમને સમજાવો આ છે ને આખું CH3 સમજો ये શું કરશે ખબર છે આ મિથાઇલ છે ને શું કરશે ખબર આ ઇલેક્ટ્રોન પોતાનો છે અને આ કોનો છે આ કાર્બન નો છે આ વાળા કાર્બન નો છે દેખાય છે ને કે નહીં દેખાતું સમજો એ તો માઉસ જ આ દેખાય છે આ વાળા કાર્બન નો છે ને આ ઇલેક્ટ્રોન કોનો છે આ ઇલેક્ટ્રોન કોનો આ કાર્બન નો છે શું કરશે ખબર આ CH3 લુચ્ચું આનો ઇલેક્ટ્રોન પોતાનો ઇલેક્ટ્રોન તો લેશે જ આનો ઇલેક્ટ્રોન આ વાળા કાર્બન નો ઇલેક્ટ્રોન પણ લઈ લેશે પડી ખબર એટલે કયા ફોર્મમાં બહાર નીકળશે CH3 માઈનસ ના ફોર્મમાં બહાર નીકળશે એટલે ખબર કે ના પડી अरे मैं तुम्हें मैथ बताना से क्या याद करो बोलो वेरी गुड तो है बड़ी खबर એટલે સમજો અહીંથી આ મિથાઇલ લખતા હું હવે સમજો આ લખતા હું એટલે આનો પણ ઇલેક્ટ્રોન આ કાર્બન ઇલેક્ટ્રોન કયો એટલે આ રડશે કે મારો જુદો રહ્યો એ તો મને પ્લસ કે માઈનસ બોલી પ્લસ પણ ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે પ્લસ તો કે પ્લસ કરાય પ્લસ इलेक्ट्रॉन घुमाते तो क्या है प्लस अब समझो ध्यान से आ CH2 है गाइस यानी आसपास आ CH3 आ CH3 आ CH3 अरे सॉरी आ तो ગતું पहले नहीं पता मैंने पहले बोल रहा था अच्छा बड़ी खबर अब અહીંયા આગળ શું આવી ગયું તો સમજો ધ્યાનથી અહીં શું આવી ગયું પ્લસ આવી ગયું હવે સમજો ધ્યાનથી હવે અહીંયા આગળ શું હતું C પ્લસ હતું હવે સમજો આના પર પ્લસ ચાર્જ છે આ પોતે માઈનસ લઈને ફરે છે પ્લસ અને માઈનસ પર એટ્રેક્શન થાય ના प्लस में मतलब आने इलेक्ट्रॉन की जरूर है आने इलेक्ट्रॉन कोई ले लेता है कौन ले लेता है जो कोई जो એટલે આ રડતો તો બિચારો પ્લસ એટલે રડવાનું અને આ વધારે લઈને ફરે છે અહીંથી લઈ લીધા આને પડી ખબર એટલે શું થશે એ જે C હતો ને એને પોતે આગળ આપી દેશે CH3 એટલે આગળ થઈ જશે આવું થઈ ગયું બધું કામ થઈ ગયું આને જરૂર હતી ને આ વાળાને જરૂર હતી એટલે પ્લસ હતો અને એનો વધારે હતું એ આગળ આવી ગયું થઈ ગયું બધું કામ થઈ ગયું હવે તમે જો હવે કાર્બોકેટાયન કઈ શિફ્ટ થઈ ગયું 1 2 અને તો એલા થઈ ગયું 3 ડિગ્રી કાર્બોકેટાયન પડી ખબર એટલે જેવું મારું મિથાઇલ શિફ્ટ થયું એવું મળી ગયું 3 ડિગ્રી ડાયરેક્ટ 1 માંથી ડાયરેક્ટ 1 માંથી એવું ચાલે થાય એવું જરૂર નથી ભલે 1 માંથી 2 ડિગ્રી થવું જરૂર નથી ના એવું ચાલે તો 1 માંથી 2 ડિગ્રી ડાયરેક્ટ થઈ ગયું એટલે આ થઈ ગયું સૌથી સ્થાયી તો શું થઈ ગયું આને મળી ગયું સ્થાયી તો અને આ કેવી પ્રોસેસ જાતે જ થાય કેવી છે જાતે જ આપણે કરવાની જરૂર પડતી નથી પડી ખબર કેના પડે છે કહું છું આપણે કરવાની જરૂર પડે ના અમુક વસ્તુ તો આપણે જાતે જ કરીએ ને અમુક વસ્તુ કરાવવી પડે અમુક વસ્તુ જાતે જ થાય બરાબર કે નહીં જાતે કરવી પડે એવું કયું ઉપરાંત છે કોઈ કહી શકો તમે મને હા તમે કઈ વસ્તુ જાતે કરો કેવી ના પડે આ સમજી ગયો સર પબજી રમવા કોઈ કીધું કેવું ના પડે તો ચાલુ કર્યું ફ્રી ચાલુ કર્યું એમાં કેવું પડે શું કેવું પડે ના કેવું પડે ને તમે મતલબ જેવો ટાઈમ મળે એવું તમે તમારું સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનું જાતે રમવા માંડો છો ને તો આપણે એવું જ છે હા આગળ 1 ડિગ્રી કાર્બોકેટાયન સીધું જ આગળ જતું રહે છે 3 ડિગ્રી એને કહેવાની જરૂર જ નથી એમ જાતે થઈ જાય
તો આ પ્રકારની પ્રક્રિયા પડી ખબર તમને પડી અમુક વખતે આપણે જબરદસ્તી કરાવી પડે કે આપણે કરાવીએ જેમ કે વાંચવાની હોમવર્ક કરવાની એમાં પછી બહાના કાઢીએ આપણે આ તો પણ બહાના કાઢે કેમેસ્ટ્રી આપણા જેવું છે કે સોલ્વ નથી પણ આ પ્રક્રિયા તમારે લગતી જો તો બરાબર કે નહીં આ ખબર પડી કે ના પડી હે ઓકે હવે આપણે જોઈએ કે એટલે આ સુધી જો મિથાઇડ શિફ્ટિંગ શું થઈ ગયું તો તમે સ્ટાર્ટિંગમાં કીધું ઉપર આપણે શું સમજવાનું છે અત્યારે મિથાઇડ શિફ્ટિંગ અને મિથાઇડ અને બીજું હાઇડ્રાઇડ શિફ્ટિંગ બે વસ્તુ સમજવાની છે કે હાઇડ્રાઇડ શિફ્ટિંગ અને મિથાઇડ તો મિથાઇડ શિફ્ટિંગ મતલબ ખબર પડી હવે આપણે હાઇડ્રાઇડ શિફ્ટિંગ સમજો ત્યાંથી કેવું બાઉન્સર કે ખબર પડે છે હવે આપણે હાઇડ્રાઇડ શિફ્ટિંગનો મતલબ ખબર પડે બરાબર તમે લોકો તમને કઈ આઈડિયા તમે લોકો તમારું 12th નું ટાઈમ કહેવાય છે કેટલું ઈઝી કરી તમને આઈડિયા છે કે તમે જોયું તમને કેવું થાય છે જોજો ના તો ભાઈ જાય ને તમે જોયું કેટલું ઈઝી થાય તમે બરાબર એકદમ ઈઝી તમારું કામ છે તમે 12th માં આવશો ને આ મહિનો લાગ ભણો પછી તમારા 4-5 એટલો તો કેમેસ્ટ્રી ને એકદમ આમ બરાબર તો યાદ લાગશે પણ મહિનો લાગશે આ ચેપ્ટર ક્યારે પૂરું આ બધું થઈને મહિનો લાગશે પણ મહિના હોય તમારા મેઇન ચેપ્ટર છે બાકીના લોકોને ખબર જ નહીં પડતી 12th માં ગોતા જાય છે પેલા ખુશી પેલા માધ્યમ હતા પેલા સવાલ મેળવવા લોકો આવ્યા હતા બરાબર એ લોકો ગોતા ખાતા હતા આટલાથી ભણીને આવ્યા તો ખબર જ નહીં પડતી આમ અને આ બધું મિકેનિઝમ છે આ બધું ખબર ના હોય એટલે પછી પેલામાં ચક્કર કઈ પડે ને બરાબર એટલે જેટલું કરાવો બધું ધ્યાનથી સમજજો બરાબર છે તો કમ્પ્લીટ ખબર પડશે સમજો ધ્યાન જો હવે આપણે હાઇડ્રેટ શિફ્ટિંગ બરાબર છે તો આગળ આપણે સી છે બરાબર માન લો કે આગળ સી છે અને અહીંયા સીએલ છે બરાબર અહીંયા આગળ સી છે અહીંયા એક સી છે અહીંયા એક સી છે અને આગળ એચ છે આવું છે બરાબર કે નહીં અહીંયા આગળ શું આવશે CH3 અહીં પણ શું આવશે CH3 અહીં કશું નહીં આવે અહીંયા આવશે CH જો હા કે ના એટલે ખબર પડી કે ના પડી અને અહીંયા જશે CH બરાબર કે નહીં હવે જો મને કહો કે આ જે કાર્બન છે આ કાર્બન કે 1 ડિગ્રી ટુ ફટાફટ 1 ડિગ્રી થયો પછી આ કાર્બન જલ્દી વેરી ગુડ 3 ડિગ્રી કાર્બન 3 ડિગ્રી કાર્બોકેટાયન 3 ડિગ્રી કાર્બન હવે સમજો એસિસેલ આ પોતાની કહેવાય મિનિટ એ બતાવશે બરાબર કે નહીં આ એનો ઇલેક્ટ્રોન પોતાનો અને આ કાર્બન શું કરતા ક્લોરીન પોતાનો લેશે કાર્બનનો પણ લેશે એટલે આ રવા માટે વિચાર એટલે આ થઈ ગયું એક ગાંઠ એ લખું છું આ થઈ ગયું સી પ્લસ થઈ ગયું એની બાજુમાં એક સીધો છે ના પછી એક ગાંઠ CH2 છે અહીંયા પડી ખબર પછી એક ગાંઠ સી છે ઉપર છે શું ખબર CH2 નથી લખવાનું કેમ નથી લખવાનું C પ્લસ છે ઉપરથી એટલે હા યાર સાચી વાત હા તો સાદા ભાઈ તો બોલા છે ફોર્મ્યુલા લખી દીધેલું બડી ખબર છે હવે સમજો આ સી છે અહીંયા હવે આગળ આવી CH2 બરાબર અને આના ઉપર જ આવશે પ્લસ એગ્રી ઓર નોટ હવે આગળ આવશે સી પછી આની આસપાસ CH3 છે અહીં પણ CH3 છે ને આગળ છે ખાલી H હવે જો આ કાર્બન કેવો આ કાર્બન ખાલી બીજા એક જ કાર્બન છે ને એ જો તમે આ તો 1 ડિગ્રી છે કાર્બોકેટાયન એગ્રી ઓર આ કાર્બોકેટાયન કેવું છે 1 ડિગ્રી કાર્બોકેટાયન છે અને 1 ડિગ્રી કાર્બોકેટાયન એટલું બધું સ્થાયી હોતું નથી કોના કરતા 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા કે 3 ડિગ્રી કાર્બોકેટાયન કરતા હવે જો સમજો એવું કંઈક થાય સમજો કે આ પ્લસ અહીં આગળ આવી જાય સમજો આ પ્લસ છે ને અહીં છે ને અત્યારે આ પ્લસ અહીં આવી જાય સમજો તો મારું કામ થઈ ગયું કે આ કાર્બોકેટાયન કેવું બનશે 1 2 અને 3 કાર્બન આવશે ને એની આસપાસ તો કેવું 3 ડિગ્રી કાર્બોકેટાયન બનશે ને તો મારું કામ થઈ ગયું કે ના થઈ ગયું પડી ખબર તો શું થવું જોઈએ મને સમજો આ H છે ને આ H હવે સમજો કેટલી ભયાનક વસ્તુ હશે H આમ છે એક મિનિટ આ H નો પોતાનો ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન કોનો કાર્બન આ કાર્બન નો આગળ તો કોણે કર્યું શું કરતો નહીં તો આવું કરી પડી ખબર આ કોણ હાઇડ્રોજન અને આ કોણ આગળ કાર્બન પડી ખબર હવે તો તમને ખબર છે હાઇડ્રોજન તાકાત બતાવો બોલો કાર્બન સામે હાઇડ્રોજન તાકાત બતાવશે અને પ્રોટોન ન્યુટ્રોન લેશે અને કાર્બન નો પણ લેશે કેવું કહેવાય આપણે એટલે શું કહે છે પોતે H માઈનસ લેશે ને જો શું કહે આને હાઇડ્રાઇડ શું કહે પડી ખબર હવે આ બતાવશે આવું અને આ રવા મળશે હવે આ રડશે અને આ હાઇડ્રેટ છે ને પોતાનો ઇલેક્ટ્રોન લઈને અહીંથી નીકળશે આ અને કઈ પહોંચી જશે એક્ઝેક્ટલી એ પહોંચી જશે એટલે પહોંચી જશે CH3 હવે શું રહ્યું છે આવું થયું કે ના થયું સી ઉપર આગળ CH3 આ બની ગયું કાર્બોકેટાયન બની ગયું ને આગળ CH3 નહીં પણ CH3 અને આગળ એક સંયુક્ત ઉપર રહેશે હા પડી ગયું કે ના સેમ જેવું છે એટલે આ કહેવાય હાઇડ્રેટ શિફ્ટિંગ એટલે શું થયું આપણું
1 ડિગ્રી કાર્બન કેટાયન હતું ને અહીંયા આ જ્યારે આ Cl ગયું તો એ 1 ડિગ્રી કાર્બન કેટાયન બનતા ને અહીંયા પણ એ સામા કન્વર્ટ થઈ જશે તો 3 ડિગ્રીમાં થઈ તો આના જાતે જ થઈ જશે હા જાતે જ થઈ જશે આપણે રોકવાની જરૂર પડે જ નહીં પડી ખબર આ બહુ જ અગત્યની વસ્તુ સમજો ધ્યાન બરાબર છે તો આટલી વસ્તુ ખબર પડે કે ના પડી બસ આના ઉપરથી હવે આપણે સમજવાનું છે માર્કોવ-નિકોવનો નિયમ અને હા પણ બકા એ વખતે બરાબર નથી ખબર પડી આપણે હવે વધારે ખબર પડશે અંદર લોકો શાંતિ રાખો તું એટલું જ કર વધારે ના ચાલો હવે સમજો मान लो कि હું કરું છું હાઇડ્રો હેલોજનેશન શું કરું છું હવે સમજો હવે મેઇન ખેલ અહીંથી સ્ટાર્ટ થાય તમારો આ પ્રક્રિયા ખબર પડી ગઈ ને અને હજુ પણ એક છે બરાબર પણ એ હમણાં કરવાની જરૂર નથી ચેન એક્સપાન્શન ચેન હોય ને આપણે આ સાયક્લિક જેમ કે આવું હોય સાયક્લોહેક્સેન જો હોય ને તો સાયક્લોપેન્ટેન લઈએ આપણે સાયક્લોપેન્ટેન હોય ને આવું હોય સાયક્લોપેન્ટેન એ સાયક્લોહેક્સેનમાં જાતે જ કન્વર્ટ થઈ જાય એવું બંધ થાય બરાબર પણ આપણે હમણાં નથી જોવું પછી જોઈશું આપણે આરામથી ચાલો હવે સમજો હવે હું તમને એક આપણે હાઇડ્રો હેલોજનેશન સમજીએ શું છે કોનું હાઇડ્રો હેલોજનેશન આલ્કેન હવે એનું કીધું હતું હાઇડ્રો હેલોજનેશન એટલે હાઇડ્રોજન અને હેલોજન એડ થવાના તો હાઇડ્રોજન એટલે H હેલોજન આપણે લઈ લઈએ માન લો Br શું લઈ લઈએ Br બીજી વસ્તુ તમને કહું હેલોજનની આપણે વાત કરીએ કોની વાત કરીએ હેલોજનની વાત કરીએ તો હેલોજનના ઘરમાં 17મો સમૂહ છે ને 17મો યાદ કરો એમાં કયા કયા મેમ્બર છે અંદર પહેલું ફ્લોરિન પછી ફ્લોરિન પછી અને પડી ખબર કે ના પડી હવે જો આ નાનું છોકરું જો ઘરનું નાનું છોકરું છે નાના છોકરા કેવા તોફાની હોય તેના કોઈનું કયું માને ના બધા ફ્લોરિન એવું જ છે એટલે ફ્લોરિનને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી આગળ ઘરની જવાબદારી કોના માથા પર હોય જે કમાવાળા મેમ્બર હોય આ બે હોય ના લે આયોડિન લીધું છે ગળ્યું છે આયોડિન ખબર પડે કે ના પડી એટલે આપણને છોકરા પણ આ કરે ખબર પડી કે ના પડી હવે સમજો વાત એટલે સમજો હશો ના સમજો વાત સૌથી મેચ્યોર છે ને આ બે છે કોણ બ્રોમિન અને ક્લોરિન એટલા માટે આગળ છે ને જલ્દી તમે ફ્લોરિન જોવો નહીં જલ્દી તમે આયોડિન જોવો નહીં આયોડિન તો સમજતા પણ આ તો સાવ સમજ કરવા જેવું એટલે આને લેતા પહેલા તો બહુ જ વિચાર કરજો યાદ રાખજો સમજો બહુ મજાકમાં બહુ સિમ્પલ વસ્તુ લાવો હવે જોયું કે જે ફ્લોરિન તમે જીતે જુઓ ને તમે આગળ પણ જોજો બરાબર કે નહીં ક્લોરિન બ્રોમિન સૌથી વધારે અને આયોડિન બરાબર ચાલો હવે સમજો HBr છે હવે HBr વચ્ચે આવો સમજો ધ્યાનથી H અને Br આવો હશે હવે મને કહો કે આમાં પ્લસ કઈ લખું માઇનસ કઈ લખું વેરી ગુડ H જો આ સમજો આ પાર્શિયલ પોઝિટિવ છે કે આને પાર્શિયલ અને આ પાર્શિયલ નેગેટિવ કેમ કારણ કે આ જે સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન છે ને એ કોણ તરફ વધારે આકર્ષિત થયેલા હશે બ્રોમિન તરફ બરાબર કે નહીં કારણ કે આ વધારે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણ છે ને યાદ કરો હેલોજન એટલે હે ને તો આ વધારે વિદ્યુત ઋણ છે એટલે આ તરફ વધારે ઇલેક્ટ્રોન હવે સમજો એકદમ જલ્દી સમજો અહીં આગળ પાર્શિયલ પોઝિટિવ છે આ પાર્શિયલ નેગેટિવ સમજો ધ્યાનથી જ્યાં સુધી આ બંધ તૂટે ના ને અત્યારે બધું બંધ છે ને તો ત્યાં સુધી આવો સિમ્બોલ વાપરવાનો સમજો मान लो कि आ बंद टूटी गयो मान लो कि आ बंद टूटी गयो तो इलेक्ट्रॉन कौन ले लेશે डेफिनेटली आ ले लेશે नॉर्मली ब्रोमीन ले लेશે કે માટું ફેંક દેલા ब्रोमीन ले लेશે इलेक्ट्रॉन એ વખતે પછી એના પર થાય લખવાનું માઈનસ અને આના પર લખવાનું પ્લસ આ બંને ફરક છે આમાં સમજો ધ્યાન પડી ખબર ના પડી ઉદાહરણ ડેલ્ટા લખો મતલબ બંધ તૂટ્યો નથી અને આમાં તૂટી ગયો બંધ અને આના ઇલેક્ટ્રોન આને કમ્પ્લીટલી લઈ લીધા પડી ખબર કે ના પડી આ વસ્તુ હે ને હવે બંને અલગ અલગ છે પોતાનું આ બની ગયું હવે એનાયન અને આ બની ગયું કેટાયન જો તમે ચાલો આ બની ગયું કેટાયન અને આ બની ગયું એનાયન પડી ખબર કે ના પડી ચાલો હવે મેઇન વસ્તુ સ્ટાર્ટ કરીએ આપણે જો સમજો चलो समझो जो अब आटलो खबर पड़ी ना पड़ी હવે સમજો આ શું છે સમજો લેટ અસ સે C બરાબર એ ગાડસો આવશે એ કેટલા આવશે એ કેટલા આવશે પડી ખબર કરના પડી ચલો પૂરી કરીને ગાડ H એ પણ H અહીંયા H અને અહીંયા H બરાબર આનું નામ શું હશે વેરી ગુડ શું નામ હશે આનું ટ્રોપિક બરાબર તો આ ટ્રોપિક ની અંદર હાઇડ્રો હેલોજનેશન કરું છું
HBr નાખી દઉં છું પડી ખબર હવે સમજો ધ્યાનથી હવે બે શક્યતા થાય પેલી શક્યતા હવે બે શક્યતા બતાવો તમને હે મને ખબર જ આપણે વખતે નહીં ખબર પડી હતી હવે બે શક્યતા થાય બરાબર જો સમજો શક્યતા એક બરાબર આમાંથી એ કઈ રીતે કરવાનું જગ્યા પૂરી થોડું વ્યવસ્થિત લખો આ તો સોલ્વ કરજો બરાબર તમે ફરીથી બનાવું છું એક સમજો સી 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 બરાબર 1 2 3 1 2 3 4 ને 1 અને 2 આમાંથી બે શક્યતા છે વાત લખું છું સમજો બરાબર કઈ બે શક્યતા તો જો આ સી છે એની આસપાસ 3 એક તો છે જ હવે અહીંયા આગળ આ સી છે હવે સમજો આ આપણે તો એક કયો ઇલેક્ટ્રોન છે સિગ્મા વાળો બીજો કયો છે પાઈ હવે પાઈ બધો ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એટલું બધું મજબૂત હોતો નથી હવે સમજો એટલે જોયું કે આપણે પ્રોસેસ કરી એટલે HBr જોડે કરીએ એટલે H+ છે અને Br માઈનસ છે પડી ખબર મતલબ આ જેને એક જગ્યા આપવાની છે સમજો ધ્યાનથી હવે બે શક્યતા થાય આ પાઈ ઇલેક્ટ્રોન છે ને જે એ કાતો જાય આ કાર્બન પર સમજો કાતો જાય આ વાળા કાર્બન પર હવે ક્વેશ્ચન છે કે જશે કઈ તો કઈ જશે કઈ જશે આમ જશે કે આમ જશે વચ્ચે જશે પાક્કું હવે તો વચ્ચે જશે આપણે સમજો વચ્ચે જશે કઈ જશે कुछ कहीं जैसे बच्चे क्या बाजू बच्चे जैसे कैसे पहली बात है ना કેમ કે બોલો એ તો કે કીધું હેલોજન જે સૌ જે બાજુ જોડાયેલું फोटो मोटे थोड़ा कोई ऐसा थोड़ा तो वहाँ दिवाली बनाएगा पूरा सब जाए तेरे जो नया वर्ष थोड़ा આવડે બાકી કદાચ હું નક્કી કર્યું કે તમે થોડાક દિવસો બાકી છે એ નવા વર્ષ થોડા છે થોડા દિવસ થોડા દો બાય તો બંને બાજુ બાય તો ના પણ એક બાજુ લેવા દો ચાલો સમજ મગજ દોડાવતા જ નહીં હમણાં ઉપર આટલી મોટી રામાયણ કરી ચાલો છોડ જો मान लो कि આ ઇલેક્ટ્રોન છે પાઈ ઇલેક્ટ્રોન આમ જાય સમજો આમ જાય અચ્છા તમે કહો છો વચ્ચે જાય ને ચાલો વચ્ચે જાય તો વચ્ચે જાય તો એકવાર માઈનસ આવે તો પ્લસ આવે अल्लाह इलेक्ट्रॉन आ तो प्लस खुशी માઈનસ तो पण केम अल्लाह भईला आ इलेक्ट्रॉन છે હા પા એ આમ ગયા ઓમ થી ઓમ ગયા આ દેખાય એરો તો ઇલેક્ટ્રોન વધ્યા નીકળશો હવે માઈનસ આવે કે ના આવે હવે જો આ બે ઇલેક્ટ્રોન છે એક આ અને આ વાળું બરાબર આ બંને ઇલેક્ટ્રોન આને લઈ લીધા તો એ માઈનસ આવી ગયું ને અને આ રડશે બિચારું કેને રડે રડશે ને ડેફિનેટલી રડશે તો એ શું થશે રડશે એટલે પ્લસ થશે સમજો ધ્યાનથી હવે તમે વિચારો આગળ ઉપર એક છે બરાબર આપણે ચેક કરીએ ચાલો પડી ખબર આ માઈનસ છે હવે તમે મને આ સ્થાયી છે આ કાર્બોકેટાયન સ્થાયી છે કે અસ્થાયી છે અસ્થાયી છે તો શું થવું જોઈએ આવું થવું જોઈએ અહીંથી આમ જવું જોઈએ કે ના જવું જોઈએ પડી ખબર તો જો હવે સમજો આ છે આ છે આ છે આ તો એવું વિચાર્યું છે અને કોઈ મગજમારી છે નહીં પણ શું થયું આ સિંગલ બંધ પર છે અહીંયા પણ આ જે પાઈ ઇલેક્ટ્રોન હતા કઈ જશે આમ જવા જોઈએ કઈ જવા જોઈએ આમ એટલે આ શું થવું જોઈએ અને આ શું થવું જોઈએ પ્લસ અને આગળ એક H પણ છે ના પડી ખબર આમાંથી કયું થાય બોલો કહો તો આ કયું છે 1 ડિગ્રી કાર્બોકેટાયન છે અને પેલું 2 ડિગ્રી તો કયું થાય બોલો તો 2 ડિગ્રી કારણ કે આ આવશે ને આવું થશે ને તો પણ શું કરશે પ્લસ આવેલું શું થઈ જશે કારણ કે H એથી આવી જશે મેં તમને સમજાવ્યું હમણાં હાઇડ્રેટ શિફ્ટિંગ યાદ કરો એટલે વધારે કયો જોવા મળશે આપણને આ જોવા મળશે પડી ખબર એવું નહીં કે આ જોવા નહીં પડે પણ વધારે કઈ બાજુ ટેન્ડન્સી હતી આ બધાની ટેન્ડન્સી હવે સમજો ત્યાં હવે આમાં કયું કાર્બન અહીં પ્લસ છે આ પ્લસ છે તો આ પ્લસ છે તો આ Br છે Br માઈનસ છે ને માઈનસ એટલે શું તમે કીધું માઈનસ એટલે શું એને કોણ તરફ એટ્રેક્શન ને પ્લસ તરફ એટ્રેક્શન છે યાદ રાખજો પડી ખબર ના પડી આ જ કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી એકચ્યુઅલી આ નહીં આ પ્લસ વાળું ચાલો એ છોડો ને તો આ માઈનસ છે એને કોણ તરફ એટ્રેક્શન છે પ્લસ તરફ કોણ તરફ પ્લસ તરફ તો પ્લસ જો અહીં જાય પ્લસ અહીં આમાં આ પહેલા કેસમાં પ્લસ આવી છે ને એટલે Br અહીં આગળ આવશે આ પ્રમાણે બરાબર કે નહીં અને બીજા કેસમાં પ્લસ કઈ છે અહીં છે એટલે Br કઈ આવશે વચ્ચે આવશે પણ કયું વધારે સારું આ કે આ વાળું આ કે ના એટલે ખરેખર શું થશે આપણને Br કઈ આવશે સમજો તમે ધ્યાનથી Br કઈ આવશે આવશે C અને C પછી આગળ Br આવશે બરાબર અહીં એક જ તો યાદ કરો હશે ને એક જ અને આગળ શું આવશે કેટલા હતા C 3 થઈ જશે ને અહીંયા કેમ તો 3 થઈ જશે કારણ કે જો નોર્મલી કેટલા હતા 2 હતા ને અહીંયા 2 હતા પણ શું થશે આ એક H+ છે ને એ પોતે આગળ આવશે એટલે એ પણ થઈ જશે CH3 અને એ પણ થઈ જશે CH3 તો પડી ખબર કેના પડી શકું છું કારણ કે તમે જો આ કાર્બોકેટાયન બને તો H+ છે તો અહીં એટેક થશે ને પછી આ કેસમાં અને પેલા કેસમાં કઈ થશે
કઈ જશે પડી બરાબર કે ના પડી એટલે અહીંયા આપણને આવું મળશે ત્યારે અહીંયા આપણને શું મળશે અહીંયા આગળ CH અને અહીંયા CH2 અહીંયા આવશે Br અને અહીંયા આગળ આવશે CH3 અને આગળ બીજું H તો છે ને અહીંયા આમાં ડિફરન્સ શું છે જો આ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ જો તમે આ આપણું હેલોજન છે એ જે કાર્બન જોડે છે એ બીજા બે કાર્બન જોડે છે એટલે આને કહેવાય 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ ત્યારે આ કેવું છે આપણું હેલોજન જે કાર્બન જોડે છે ખાલી બીજા એક જ કાર્બન જોડે આ કહેવાય 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ પડી ખબર કે ના પડી અને આ જ છે માર્કો નિકોવનો નિયમ કે આપણું હેલોજન એવા કાર્બન જોડે જોડાશે જે જે કાર્બન વધારે કાર્બન સાથે જોડાયેલું હોય જ્યારે આમાં આપણું હાઇડ્રોજન એવા કાર્બન સાથે જોડાયેલું છે એક જ કાર્બન સાથે જોડાયેલું છે એટલે આ કેવી થઈ આપણી માઇનોર એટલે કે ઓછા પ્રમાણમાં પડશે બરાબર આ ઓછા પ્રમાણમાં પડશે કેવું મળશે ઓછા પ્રમાણમાં મળશે જ્યારે આ શું થશે વધારે મળશે એટલે આ ઇંગ્લિશમાં એને કહેવાય મેજર શું કહેવાય મેજર અને આ કહેવાય માઇનર માઇનર ખબર પડે ને ઓછા અને આ કહેવાય આપણી મેજર બોલો પડી ખબર કે ના પડી એટલે પેલું બી ખરું ને કે જેટલા વધારે આલ્કાઇલ નુકસાન આવે એ પણ ખરું કહીશ બરાબર બરાબર આને અલગ અલગ તરીકે નિયમ છે આમાં તમને એવું આવ્યું છે કે આપણું હેલોજન એવા કાર્બન સાથે જોડાશે જે જોડે હાઇડ્રોજન ઓછા હોય શું જે જોડે હવે જો આ હેલોજન તમે જો એવા કાર્બન જોડે જોડાયો જેમાં બે હાઇડ્રોજન છે અને આમાં આ હેલોજન એવા કાર્બન જોડે જોડાયો જેની જોડે ખાલી એક જ હાઇડ્રોજન આ વધારે સાઈઝ હશે એટલે બધું એક જ પડી ખબર ના પડી બોલું આ વસ્તુ મગજમાં રાખવાની છે એટલે આ તમને બહુ જ ડીપમાં મેં તમને સમજાવ્યું આજે શું સમજાવ્યું આજે તમને હાઇડ્રો હેલોજી ને બહુ ડીપમાં આપણે સમજ્યા બરાબર ફક્ત રિકોલ કરીએ આપણે 3 પ્રોસેસ બરાબર આખું પહેલા આપણે એ કરીએ રિકોલ બરાબર યાદ કરીએ પાછું તો સમજો આપણે શું ભણી રહ્યા છે આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ કોની આલ્કીન એટલે સી અને બંને વચ્ચે જીવંત આવો જોઈએ હવે આ સુધી રાસાયણિક એના પહેલા તમે પેલું એક કીધું યાદ રાખવાનું ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલતા યાદ કરી કે નહીં કરી અગ્રતાકરણ બોલ તું બોલ તો પહેલા કાર્બોક્સિલિક એસિડ પછી સલ્ફોનિક એસિડ પછી એસ્ટર પછી ફ્લોરો ઓઇલ ક્લોરાઇડ વેરી ગુડ સો પછી પછી સાયનાઇડ હા સાયનાઇડ છે બધું તો સાયનાઇડ વેરી ગુડ સાયનાઇડ 2 છે પછી સાયનાઇડ પછી ના આલ્કોહોલ પછી આલ્ડીહાઇડ પછી કીટોન પછી આલ્કોહોલ જોલે આ બહાર જોલે આટલું પૂછો છે ને એક પાછળ તો બોલે પણ મેં કે ના આજો આ એવું કરાવો છો આ શું કરવા તમારે 6 સુધી મકાન બનાવી આપે હવે હમણાં 6 સુધી બનાવ્યો પછી આ સીલિંગ બંધ નહીં આવડતું તો એવું ચાલે રહેવું પડે તડકા પછી તડકા લાગે રહેવું પડે એવું ના ચાલે કઈ વાત આજ બનાવી આપે મને ખબર નહીં આટલું બનાવી આપે આટલું તો એ કરો હવે ચાલતું હશે કઈ તમે કેવી વાત કરી એવું ના ચાલે આટલું બનાવી હા તો છે પછી હવે આ બધા પડી હવે આલ્કોહોલ આવશે પછી એમાઇન Na2 હે ને પછી ડબલ બોન્ડ પછી ખતમ હે ને બરાબર છે ને યાદ રાખવાની ક્રિયાશીલતા બરાબર જરૂર પડશે આપણને ગમે ત્યારે ચાલો પાછા મેઇન ટોપિક પર આવી કયા પહેલા જોયું તો આપણે હાઇડ્રોજનેશનમાં આઈ હોપ કોઈ ડાઉટ નહીં હોય હાઇડ્રોજનેશન એટલે શું હાઇડ્રોજન કરવા હે ને આવો સમજો જેમ કે અને આ બધું સમજો ખાસ ભૂલતા ના CH2 ડબલ બોન્ડ CH2 છે માનો હાઇડ્રોજન એડ કરું કોની પ્રેઝન્સમાં યાદ કરો નિકલ और प्लेटिनम अरे प्लेटिनम और पैलेडियम અને આમાં નોર્મલ રૂમ તા અને પછી નિકલ હોય તો રૂમ તાપમાન બરાબર દબાણ વેરી ગુડ તો આગળ આવી જશે CH3 અને કહેવાય હાઇડ્રોજન તો કે હાઇડ્રેશન અરે હા હાઇડ્રોજનેશન તો કહેવાય હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન નું ઉમેરાવ બરાબર આ બીજું કઈ સમજવાનું છે નહીં બીજું કઈ સમજવાનું છે નહીં આમાં મુક્ત મૂલક થાય શું થાય છે મુક્ત મૂલક શું સમજાવ ને એ મુક્ત મૂલક જો આવું છે CH2 છે અહીંયા આ CH2 છે આ પેલા જીવંત હતા ને અહીંયા કાં કે ચા કાર્બન કે ભાઈ ઇલેક્ટ્રોન મારો મને હાલ દે તારો તું લે યાર વાત કરો ને યાર પડી ગયો ના પડી એટલે આગળ આવું કોઈ પણ પ્લસ કે માઈનસ થયું ના બસ હે ને આનો એક ઇલેક્ટ્રોન બેઠું છે બસ
અને પેલો હાઇડ્રોજન છે તે H2 છે તે પણ મુક્ત મૂલક થશે, એ પણ એક ઇલેક્ટ્રોન લઈને બેઠું, એ આડો પહોંચી જશે અહીંયા તેનો એ બોન્ડ બને ને આપણે અને આપણા એ પહોંચી જશે અને બની જશે આ બીજું કશું એમાં સિમ્પલ કોઈ જાતનું પેલું કાર્બોકેટાયન ને એના એને ફેનાઇન ને બધું થાય મુક્ત મૂલક બનશે. શું આને પડી ખબર છે ને પડી અમુક્ત મૂલક કહેવાય બંને. ચાલો આગળ જોઈએ. હવે આ થયું હવે આપણે સમજીએ પેલું બીજું બધું હેલોજિનેશન. શું હવે હેલોજિનેશન પણ બહુ જ અગત્યની પ્રક્રિયા સમજો ત્યાંથી તમે લોકો બરાબર. આ બધું બહુ એક જ વસ્તુ અગત્યની છે. તમે લોકો જ્યારે હું તમને કન્વર્ટ કરવા આપીશ ને કન્વર્ટ કરવા એકબીજામાંથી ત્યારે તમને લોકો જોજો કેવું ગોઠવું પડે જોજો જો બરાબર ત્યાંથી સમજવું નહીં હોય ને તો બરાબર. હવે અત્યારે આપણે શું મેળવ્યું આપણે પ્રોડક્ટ લખવા પડે શું કર્યું શું કર્યું નિપજ નિપજ શું હતી અત્યારે આપણી આગળના ઉદાહરણ ઇથેન શું હતી શામાંથી હતી ઇથેનમાંથી. ઇથેન તો આવું મગજમાં રાખજો ઇથેન ક્યારે મળે છે દરેકે દરેક નિપજ યાદ રાખજો અગર જરૂર પડશે પછી બીજા આ નિપજ આમાંથી મળી આ પદ્ધતિ પછી આ પદ્ધતિ શામાંથી મળે છે આ શામાંથી મળે છે એવું કંઈ આખી સાયકલ રિપીટ થશે પડી ખબર એટલે ઇથેન યાદ રાખો કઈ રીતે મળે છે બરાબર. આવું યાદ રાખવાનું જો આલ્કાઇન છે બરાબર એનું જો રિડક્શન કરી રિડક્શન એટલે હાઇડ્રોજન કરીએ ને આવું છે બરાબર આલ્કાઇન. હવે એક બંધ તૂટ્યો એના કરતા છે એટલે શું મળે આલ્કીન. શું મળે આલ્કીન. અને આલ્કીનનું રિડક્શન કરું તો આલ્કેન મળે. પડી ખબર કે ના પડી અને રિડક્શન કરીએ ને આપણે જ્યારે આપણે કરીએ છીએ H2 એટલે પ્લેટિનમ આ તો રિડક્શન છે ને આ તો એટલે આવું મગજમાં રાખવાનું બરાબર. એટલે જ્યારે આલ્કેન જોઈએ તો શું શામાંથી મળશે કે આલ્કેનમાંથી મળશે અને આલ્કેન જોઈએ શામાંથી મળી શકે આલ્કાઇનમાંથી મળી શકે. આલ્કાઇન કઈ રીતે મળે તો તમને સમજાય છે આખી સિક્વન્સ છે બધી યાદ રાખજો આમથી આમને ભાગમ ભાગ કરી મૂકવાનું છે પડી ખબર. ઓકે બીજું સમજીએ શું સમજીએ સેકન્ડ શું છે સમજો એક મિનિટ. સેકન્ડ કેવું છે હેલોજિનેશન તો ખાલી બંને હેલોજન એડ કરી દેવાનું બરાબર. સમજો ત્યારથી ઓકે. હવે આમાં કશું આમાં પણ મુક્ત મૂલક બનશે. શું બનશે મેં તમને કીધું બનશે એટલે આ બે પ્રોસેસ સૌથી સિમ્પલ છે. જો આ રીતે હોય માન લો CH3 CH2 પડી ખબર. માન લો કે આગળ ક્લોરીનના અણુ છે એટલે અણુ એટલે આવો હશે ક્લોરીનના અચાનક પેલું એક બંધ હશે પછી આગળ પોતાના આવું છે ને ખબર ને આવું મને સમજાવું કે પણ એના પોતાના સાથ પછી આ છે આવું બધું કંઈક પડી ખબર કે ના પડી આવું હશે ને ક્લોરીનમાં તો બંને ક્લોરીન મુક્ત થઈ જશે. આ સેલ અને આ સેલ અલગ બની ગયું મુક્ત મળી ગયા બંને પડી ખબર. ઓકે હવે શું થશે આમાં ખરું ખાલી ક્લોરીનેશન શું કહે ખાલી ક્લોરીનેશન પડી ખબર. એટલે બે CH ને આગળ શું છે આ CH હતા CH હતા એક બંધ થઈ ટૂટ સેલ એક સેલ અને એક CL થઈ પડી ખબર એટલે બની જશે. હવે નામ શું હશે જો બંને પર છે ને CL અહીં નંબર આપો 1 અહીં નંબર આપો 2 એટલે 1 અને 2 પર શું છે ડાય છે એટલે ડાયક્લોરોઇથેન. શું ડાયક્લોરોઇથેન એગ્રી ઓર નોટ આનું નામ થશે. એટલે આપણે લખવાનું 1 to 2 જ્યારે ક્લોરીન થી ગમે તે જોઈતું હોય તો પછી આપણે કઈ પ્રોસેસ કરીએ તો સીધી હેલોજિનેશનની પ્રોસેસ કરી સૌ મગજમાં રાખવાનું છે એટલે જરૂર પડશે આપણને બરાબર કે નહીં. બીજું મેં તમને કીધું હતું અસંતૃપ્તતાની કસોટી. શું કીધું હતું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયા જલ્દી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયા જલ્દી વેરી ગુડ. તો એની આપણે કસોટી કરવી છે. યાદ છે કીધું તમને મેં બધું બ્રોમિન લેવાનું બતાવવાનો હતો વિડીયો યાદ કરો. બ્રોમિનનો કલર કેવો હતો Br2 યાદ કરો. લાલ નારંગી કલર હતો ને તો યાદ કરો લાલ નારંગી કલર હતો ને હે ને. જો આલ્કેનમાં નાખીશું ને તો કશો જ ફરક પડે અને ઉલટાનું સફેદ થઈ જશે યાદ કરો. ત્યારે આલ્કેનમાં કલર એવો રહેશે પીળો થઈ જશે બરાબર છે ને. એ બતાવે છે કે આ કેવું છે અસંતૃપ્તિના બ્રોમિનને પોતાનામાં સમાઈ લીધું. ઘડી ખબર કે ના પડી. તો જો ઇથેન છે આગળ ઇથેન એટલે આવું CH2 ડબલ બોન્ડ CH2 એની અંદર શું નાખ્યું આપણે બ્રોમિન નાખ્યું. પડી ખબર કે ના પડી CCl4 ની પ્રેઝન્સમાં બરાબર. એવું યાદ રાખવાનું બસ બીજું કંઈ નહીં બરાબર. તો શું કહ્યું CC આગળ H2 મિત્ર પછી Br અહીંયા આવશે Br અહીંયા બરાબર. લાસ્ટ 1 અને 2 ડાયબ્રોમો 1 2 ડાયબ્રોમો ઇથેન થઈ ગયું સિંગલ બંધ આવી ગયું એગ્રી ઓર નોટ ના પર વળી પાકો. અને આનો કલર પણ એવો ને એવો રહે છે. એટલે આ Br નાખીશું ને એ રીતે આપણે ટેસ્ટ કરીશું કે આપણે આવેલું સોલ્યુશન આલ્કેન છે કે આલ્કાઇન છે. બોલો હા પડી ખબર. સેકન્ડ પછી હાઇડ્રોહેલોજેનેશન તમને બ્લુ રિંગમાં સમજાવ્યું છે. આ તો તમને ખબર પડી ગઈ. હાઇડ્રોજન નું આપેલું એક શું કહે ખાલી હાઇડ્રોજનેશન પછી આ હેલોજનેશન પછી આ હાઇડ્રોહેલોજનેશન. એમાં માર્કોનિકોનો નિયમ પણ તમને સમજાવ્યો બોડીમાં સમજાવ્યો આખું બરાબર. હવે આપણે જોઈએ પ્રતિ માર્કોનિક શું
પ્રતિમાર્કોનિકો બરાબર કે નહીં? આ પ્રતિમાર્કોનિકો જ્યારે પણ આવે તો તમે એક જ વસ્તુ મગજમાં રાખજો, સમજજો. ખાલી પેરોક્સાઇડ નાખી દેવાનું. શું કરવાનું? એટલે પ્રતિમાર્કોનિકો થઈ જશે. શું નાખી દેવાનું? પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે એવું કેમ થાય છે? એવું કેમ થાય છે એ બહુ તમને સમજાય કે એમાં સારું એવું તો શું થઈ ગયું કે ઊંધું થઈ ગયું આમ હે ને કે 1 ડિગ્રી સ્થાયી થઈ ગયો વધારે. નોર્મલી એમને શું હોય છે તમને મેં કીધું એમને શું હોય કોણ વધારે સ્થાયી હોય છે? કયો કાર્બોકેટાયન? 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય કમ્પેર ટુ 2 કમ્પેર ટુ 1. પણ જો પણ સમજો પણ જો તમે એટલે H2O2 યાદ કરો, મેં તમને સમજાવ્યું તો પેરોક્સાઇડ અત્યારે ઓક્સિજન ઓક્સિડેશન નંબર કરો -1 યાદ કરો. પેરોક્સાઇડ ગયા છે ને સુપર ઓક્સાઇડ માં ગયા છે અને સુપર ઓક્સાઇડ વાળું એમાં -1/2 પણ હોય. 3 પ્રકારનો ઓક્સિડેશન નંબર ઓક્સિજન, એક -2 એ ઓક્સાઇડ, પછી -1 પેરોક્સાઇડ ને -1/2 સુપર ઓક્સાઇડ. યાદ આવ્યું કે ના આવ્યું? યાદ આવ્યું? તો 3 પ્રકારનો ઓક્સિડેશન નંબર હોય. એમાંથી અત્યારે કયો છે? પેરોક્સાઇડ. કયો છે? પેરોક્સાઇડ. કોણ પડી? ખબર કે ના પડી? આટલું ના પડી? પડી પાક્કું પડી. આગળ જોઈએ સમજીએ આમાં. એક મિનિટ. તો પ્રતિમાર્કોનિકો કરવું હોય તો ખાલી પેરોક્સાઇડ અંદર એડ કરી દેવાનું. પડી ખબર કે ના? બીજું કશું જ કરવાનું H2O2 એડ કરી દેવાનું એટલે વાત કરી. બીજું કશું ચિંતા કરવાની નહીં. બરાબર? બીજું કશું વિચારવાનું નહીં. જેમ કે હું તમને કહું કે આવું છે CH3CH ડબલ બોન્ડ CH2 છે. એવું કેમ થાય છે મિકેનિઝમ તમને પછી સમજાય. અત્યારે યાદ રાખી લો. તો એક કાર્ડ ઉપર લખી દેવાનું H2O2 લખી દેવાનું અને આપણે એડ કરવું છે હાઇડ્રોજનેશન ને HBr કરવું છે ને. તો હવે નોર્મલી આ નહીં હોય તો Br આવી જશે પણ છે એટલે Br નહીં આવશે અને H અહીં આવશે. એટલે આવું થશે CH3 CH2 CH2 અને આગળ આવશે Br. બધું બરાબર. જો તમે હવે અત્યારની મેં પ્રેક્ટિસ કરી જવી જોઈએ આવી હે ને. એટલે આ થઈ ગયું 1 ડિગ્રી આલ્કાઇલ. શું થયું? 1 જો તમે વિચારો આ 1 ડિગ્રી આલ્કાઇલ, આ આલ્કાઇલ છે ને અને આ હેલાઇડ. એગ્રી ઓર નોટ? એટલે 1 ડિગ્રી આલ્કાઇલ હેડ આપણને મળશે. બરાબર? મેજર પ્રોડક્ટ કઈ મળશે આપણી? આ ત્યારે જ્યારે H2O2 નાખી દીધું હશે તો. અને આને કહેવાય છે એન્ટીમાર્કોનિકો. આખું પડી ખાલી ખાલી તો પડે જ ને. આટલું મસ્ત ના પડે? ઓકે પડી ખબર આટલું ને. ચલો હવે આગળ જોઈએ. સમજાવું છું એન્ટીમાર્કોનિકો વાળું સમજાવું મારે છોડતા જ નહીં. આ 4 વસ્તુ ખબર પડી. હવે આનું આપણે મિકેનિઝમ ખબર છે. બરાબર? આ મિકેનિઝમ સમજી લઈએ માર્કોનિકોનું. અને આમાં આ પ્રક્રિયા તમારે અત્યારે કરવાનું છે. એસિડિક જલીયકરણ છે ને એ તમારે કરવાનું નથી. તમારે 4 પ્રક્રિયા મગજમાં રાખવાની છે. આલ્કેનના ઇલેક્ટ્રોનિક અનુરાગી યોગશીલ પ્રક્રિયા તમે પૂછે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તમે પૂછે 4 પ્રક્રિયા મગજમાં રાખવાની. કઈ કઈ? પહેલી કઈ? હાઇડ્રોજનેશન. પછી બીજી બીજી હેલોજનેશન. પછી ત્રીજી હાઇડ્રોહેલોજનેશન. એમાં માર્કોનિકો અને એન્ટીમાર્કોનિકો. એન્ટીમાર્કોનિકો વાળું એના પછીનું જે આપણે અત્યારે સમજીશું માર્કોનિકો યોગશીલ પ્રક્રિયા. બરાબર? એને કહેવાય એન્ટીમાર્કોનિકો પ્રક્રિયા. 4 પડી ખબર? પ્રતિમાર્કોનિકો. એન્ટી એટલે પ્રતિ, તમારા પર લખો પ્રતિમાર્કોનિકો. એન્ટીમાર્કોનિકો એટલે પ્રતિમાર્કોનિકો પ્રક્રિયા. બરાબર કે નહીં? ચાલો આપણે પ્રતિમાર્કોનિકો નો મતલબ સમજીએ. બરાબર? એની ક્રિયાવિધિ શું કરીએ? એનું ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ. એની ક્રિયાવિધિ સમજીએ. બરાબર? ઓકે હાલ બહુ અઘરું છે. નહીં કરતા નહીં પડે. સમજીએ? અઘરું તો છે. બરાબર?
કેટલું અત્યારનો